મારા હરિની એ હાથડીએ મારે રોજનું એક જ કડી ગાવી છે, તાળીનો તાલ આપો જોઈએ. ટાઈટ ઉડાડો, ટાઈટમાં આમ ખુલ્લા પડો થોડા. એ વાત એટલા બોર્ડર ની બહાર બેઠા એને તાળી તો પડાય બધા. હા આવો હર્ષુલ કાકા આવો. હરે રામા રામ રામા હરે હરે. રામ રામ હરે હરે. મારા હરિની એ હાથડીએ મારે રોજનું હટાણું. ઓજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. ઓજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. ઓજી રે હરિની હાથડીએ મારે રોજનું હાથડીએ મારે રોજનું હટાણું. ઓજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. નમામિ સમીશાન નિર્વાણ પધારો વિક્રમજી પધારો. હરે રામા રામ રામ હરે હરે. જો જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું. મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું.
અટાણું શબ્દ આપણા સૌરાષ્ટ્રના બાપનો શબ્દ છે. આ બહાર જાય ને બાપુ અહીંયા બહુ અટાણું ને એમાં ન સમજે. આપણે કહીએ ને કે અમારો અટાણું એટલે શું ભાઈ અટાણું એટલે અટાણું છે એ સૌરાષ્ટ્રનો શબ્દ. જે જગ્યાએ આપણે આપણી ખરીદી કરતા હોય, અટાણું કરતા હોય, એ વેપારી એ સાત્વિક હોય, ચોખે ચોખ્ખું તેલ આપતો હોય, ચોખ્ખું ઘી આપતો હોય, તો એક જે જગ્યાએ તમે અટાણું કરો છો એ વેપારી દાદા જો સત્ય હોય, સારો હોય, તો આખો પરિવાર તંદુરસ્ત રહે. તો એક વેપારી સારો હોય ને એક પરિવાર તંદુરસ્ત રહેતો હોય તો જેનું અટાણું જ હરીની હાટડીનું હોય એ કેવો તંદુરસ્ત રહે છે. એટલે અમારો કવિ પિંગલસિંહ બાપુ લખે છે કે મારું હરીની હાટડીનું અટાણું છે. સંતો જે આ ભેખ પહેરી પહેરીને ગામડે ગામડે બેઠા છે. આ દેશનો બ્રાહ્મણ ખંભે જનોઈ નાખીને જગતના ચોકમાં નીકળ્યો છે. કાક બાપુના શબ્દો યાદ આવે. એ જી મારે સાબુ રે એ થવું છે જીવતર ખોવા રે માનવી ના દોવા મેલને રેગી મારે સાબુ રે થવું છે જીવતર ખોવા પણગા ધોવા છે બધા માનવીના ધોવા મેલ ને રેગી. કાગ બાપુના શબ્દો કે મારે સાબુ રે થાવું જીવતર ખોવા. સાબુ કે હું સાબુ બન્યો ત્યારથી મને ખબર છે કે હું ઘણાઈ જવાનો છું. મારે સાબુ રે થાવું જીવતર ખોવા, પણ ભલે હું ખોવાઈ જાઉં, હું ઘસાઈ જાઉં, પણ હું માનવીના ધોવા મેલ ને હું બીજાના મેલ ધોઈ નાખીશ. હું પોતે ઘસાઈ જાય, અગરબત્તી એમ કે હું પોતે બળી જાય, સુગંધ જગતને દે. ફૂલડું એમ કે હું કરમાઈ જાય, પણ ફોરમ જગતને કે. સૂર્ય એમ કે હું અસ્ત થઈ જાય, પણ પ્રકાશ જગતને આપીશ. આ જેને જેને આપણે પૂંજીએ છીએ ને ભાઈ, એ જીવતર ખોવા આવ્યા છે, એ જીવતર મેળવવા નથી આવ્યા. એ કોકની આયુષ દેવા આવ્યા છે, કોઈની આયુષ લેવા નથી આવ્યા. તમે કલ્પના તો કરો કે ભારત રસનો સંત મૂળદાસ અમરેલીની બજારમાં સાહેબ આમ બજારમાં નીકળે તો માણસો પગમાં છોકરા દોડવી દે, એટલી સમૃદ્ધાઈ લઈ ગયેલો સંત. અને એક દી અડધીક રાતનું ટાણું છે, મેઘલી રાત છે. એક તો અંધારી રાત, એમાંય મેઘલી રાત, હાથે હાથ પૂજે નહીં એવી મેઘલી રાત. અને અમરેલીના આશ્રમમાં કુવાના કાંઠે બેઠા બેઠા ભારત રસનો સાધુ સાધના કરતો હતો. રાતનું ટાણું, હાથમાં માળાનો બેરખો ફરે છે. હે હરી, હે હરી, હે હરી. શ્વાસોશ્વાસ રટના લાગી ગયેલી બાપુ. અને એમાં એને કઈક અંધારામાં દેખાય છે કુવાના કાંઠે. કોણ બેટા? એક વાર, બીજી વાર કીધું કોણ બેટા, તું કોણ છો? અને જવાબ ન મળતા ત્રીજી વાર ઊભા થઈ અને બાવડું પકડીને કહે છે, તું કોણ છો બેટા? જોવે છે તો એક સ્ત્રી છે. બાબાજી મને માફ કરજો, પોતે સાધ્વી હતા, અમુક ધર્મના. બાબાજી મને મરી જવા ગયું, હું તમારા કુવામાં પડવા આવી છું. પડાય નહીં બેટા, એક ભાવ આપઘાત કરો તો તમારા હાથ હાથ ભાવ આપઘાત કરવી પડે દીકરી. મરાય નહીં બેટા, હું તારો બાપ છું, મને કે જે તકલીફ હોય કે તું મારો બાપ તો છો, પણ કેમ બોલું તને? પણ કરજો, મારા પેટમાં પાપ છે, એ પાપના બાપનું નામ મારાથી લેવાય એમ નથી, નહીતર મારા ધર્મને પટો લાગે એમ છે. મારા પેટમાં પાપ છે, એના બાપનું નામ મારે લેવાય એમ નથી. એની કરતા હું ને મારા પેટમાં બાળક છે, આ બે જીવતર ખોઈ નાખીએ તો બીજા ઘણા બચી જાય એમ છે. સાધુ હાબુ થોડો ગહાણો બેટા, કામ કરીએ તો શું કે તારા પેટમાં પાપ છે, એના બાપનું નામ મળી જાય, તું બચી જા ખરી. કે બાબાજી કેમ બને? કે કાલ અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં પાપ છે, એનો બાપ સંત મૂળદાસ છે.
કહી દેજે જા. અને બાઈ રોઈ પડી ભાઈઓ કે બાપુ તમે અમરેલીની બજારમાં નીકળો છો, માણસો તમારા પગમાં છોકરા દોડવી દે, કાલ તમને અમરેલી મારશે. અને તેથી સંતે જવાબ આપ્યો હતો મિત્રો કે બેટા અમે 2 લાકડીઓ ખાઈને જીવી જાવ, પણ તું તારા પેટમાં રહેલું બાળક બચી જતું હોય તો કહી દેજે અમરેલીની બજારમાં. સાહેબ એનું એ જ અમરેલી છે. સારી વાત કરવી હોય તો એની જાહેરાત કરવી પડે, પણ નબળી વાતની કોઈ દી જાહેરાત કરવી પડે નહીં. અને પ્રભાતના પહોરમાં સૂર્યનારાયણ એમ કહેવાય કે જ્યાં કિરણો ફેલાણા અમરેલીમાં, કિરણોની સાથે વાત ફેલાઈ ગઈ કે મૂળદાસ પાપીઓ છે, મૂળદાસ પાપીઓ છે. કહેવાય છે મૂળદાસ બાપુને ન્યાલી કાઢી મૂકે છે. કાઢી મૂકે છે એટલું નહીં, ગધેડા ઉપર બેસાડ્યા, ગામે ખાહડાનો હાર પહેરાવ્યો, તોયા બાવો દાંત કાઢતો હતો. અને એમાં કોક તો હોય ને, એને કીધું કે એ શું કરો છો, તમને શરમ આવવી જોવે. ત્યારે ગધેડા ઉપર બેઠેલ મૂળદાસ શું બોલ્યા ખબર? બેટા હવે એક જ બજાર બાકી છે, હું કામ આ લોકોને ના પાડું છું? આખા ગામમાં તું ફરી ગયો, હવે એક બજાર બાકી છે. મૂળદાસ નો અમરેલીએ ત્યાગ કર્યો. જામ સાહેબ, જામનગર મહારાજ નરેશ, જામ નરેશે મૂળદાસની કંઠી બાંધેલી. બાપુ સમાચાર મળ્યા કે આવું કર્યું તો તોડી નાખ્યું. સમાજના ક્યાં કંઠા કોના બાંધવાન કોના તોડતા ક્યાં આવડે આને. અને કહેવાય ગયો પૂજ મોરારી બાપુ કથામાં કહે કે કદાચ ગુરુ ખરાબ નીકળી જાય તો ભલે નીકળી જાય, પણ ગુરુ પદ કોઈ દી ખરાબ ન નીકળે. સાહેબ તમારી શ્રદ્ધા ન ડગવી છે. જામ નરેશે પોતાની કંઠી તોડીને ઘા કરી દીધો કે મારો ગુરુ મૂળદાસ આવો નીકળ્યો, આની મેં કંઠી બાંધી તોડી નાખી. ઈ સંત મૂળદાસ છે ને ખબર પડી. દુઃખ શું થયું ખબર? ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યો છે કે હે અર્જુન, રાજામાં હું છું. તો આ લાખો તો ન ઓળખી શક્યા, પણ લાખોનો પાલનહાર ન ઓળખી શક્યો મને. હાય 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 કરે. કહેવાય છે કે જામનગર બાજુ ઢગલા માંડ્યા, અને તેથી ઘટના એવી ઘટે છે કે બરોબર મૂળદાસ બાપુ જામનગર પહોંચે છે, અને આને બરોબર નવા ગુરુ ધારવા. એક ગુરુ 4 જ બેઠેલા, આ ઘરે ખાલું પડે. આવે છે જામ સાહેબ ની હવેલીએ. મૂળદાસજી કહે છે કે જામ, એ જામ. માણસો બહાર આવે છે, મહારાજ માફ કરજો, જામ સાહેબ અહીંયા છે નહીં, મોટા મંદિરે ગયા છે. કેમ? કે નવા ગુરુ ધારવા માટે. તમારી કંઠી તોડી નાખી છે, અને તમારે હવે અહીંયા આવવાની જરૂર પણ નથી. અને મોટા મંદિર બાજુ મૂળદાસ બાપુએ ડગલા માંડ્યા, અને મંદિર સામે ઉભા રહી, અને મૂળદાસ બાપુ કહે છે કે જામ બહાર આવો. બહાર આવે છે જામનગર મહારાજ. મૂળદાસ બાપુને હાથ જોડીને કહે છે સાધુ છો એટલે તમને મારે કઈ કહેવાય નહીં, પણ મહારાજ હું તમારું મોઢું જોવા માંગતો નથી. મેં તમારી કંઠી તોડી નાખી છે, અને મેં નવા ગુરુ મારા આવી ગયા છે અહીંયા. તાકી તારા નવા ગુરુને બોલાય, મારે એનું કામ છે. હે, તારા નવા ગુરુને બોલાય, મારે એનું કામ છે. તા તો મહાત્મા આવ્યા, ક્યા બાત હૈ, લવારા શું કરતા હૈ? પાછો લવારાનો દીકરો. આ મૂળદાસ એટલે લુહારનો દીકરો સાહેબ. આ તો લવારા એટલે બોલશો શું કામ? આ શબ્દમાં પણ શબ્દ આવ્યો, આ કુદરત જ મોકલે આ શબ્દ. આપણે કહીએ ને ઘણી વાર કહો કે લવારાથી શું થાય, આયરાથી શું થાય, એમ કેમ કહેતા, પણ અહીંયા આ શબ્દ કુદરતી મોકલ્યો તરત, કારણ કે મૂળદાસ લુહારના દીકરા હતા. બાપુ દીક્ષા એ માટે લઈ લીધેલી, એ કહું કે જોલાપરમાં ત્યારે મૂળદાસ બાપુ લુહારી કામ કરતા, અને એકવાર હવારમાં સૂલ ક્યાંક પેલા પાના કાઢવાય દાંતરડાના કકરાવાના, એ સૂલ હળગાવા એને અંદર થોડાક લાકડા ને એવું બધું નાખી, કોલસી નાખી, અને આમ હરડ હરડ ઓલી ધમીણ કરતા હતા, અને આમ ભડકો થયો, પણ લાકડામાં અનેક જીવાતીઓ નીકળી બહાર. જન્મો થોડું મેં પેલા કીધું ને, જન્મો ગમે ત્યાં હોય, પણ જે કેળાનો માણા હોય ને એ કેળો પકડી લે સાહેબ. એક આ જીવડા જોયા અને હૃદય પીગળી ગયું. હાય હાય હાય, હું આ તો જોઈ ગયો નહીં ત્યારે કેટલા જીવડા મરતા હશે. આ સબરી ભીલની દીકરી, અને એ આદિવાસી ભીલ. હવે બરોબર મીંઢોળ બંધાણો સબરીને કાંડે, જાન આવવાનું ટાણું છે, બીજે દિવસે જાન આવવાની છે. એની આગલી રાતીએ ઘેટાને બકરા રાડ્યું નાખે છે ભૂખ્યા. ત્યારે સબરી બીજાને પૂછે છે કે આ ઘેટા બકરા ત્યાં હતા ને, આ કોણ લાવ્યું? તક સબરી તને ખબર છે તારા લગ્ન છે? એ તો મને ખબર જ હોય ને. કે ઈ બસ આ જાનિયાનું ભોજન છે,
ઓ હું પરણું તો એટલા ઘેટા બકરા રંધા હે, એટલા મરશે. સાહેબ સબરી રાતની ભાગીને વહી ગઈ હતી, પરણું તો એટલા મરે ને. અને પંપા સરોવર પહોંચી ગઈ અને માતંગ ઋષિને મળે છે. ત્યારે માતંગ ઋષિ કહે છે કે બેટા તું ભીલ છો, મારા આશ્રમમાં મારે તને રાખી ન શકાય, પણ તારી શ્રદ્ધા ઉપર મને ભરોસો છે અને હામે કુટિયા બાંધીને બેહી જા. અને આજ તારો સદગુરુ તને કહે છે કે તારે ક્યાંય નહીં જવું પડે, અખિલ બ્રહ્માંડનો માલિક તારી પાસે ડગલા ભરતો ભરતો આવશે. અને આપ જાણીએ છીએ કે રામને લક્ષ્મણ જદીમાં જાનકીની શોધ કરતા કરતા એમ કહેવાય કે સબરીની ઝૂંપડી આવે છે અને અખિલ બ્રહ્માંડના માલિકને નવધા ભક્તિ 99 પ્રકાર સબરી સંભળાવે છે. સાંભળી લેજો, આ ગુરુની કૃપા. રામ હામું જોયું ને એટલે સબરીની આંખમાં આહુડાની ધાર થઈ. એટલે આમને આવું પાછું લક્ષ્મણને ફાવે નહીં. એક તો એને બોર ખાધા નહીં, બોર લક્ષ્મણ અડ્યો જ નથી. પછી એક બોર રામને એમ થયું કે આ હાવ ખાધા વગરનો રહી જાય, એટલે એક બોર રામે બટકું ભરીને કીધું કે લે લક્ષ્મણ આ બહુ મીઠું છે, એ એટલું ખાધું. બાકી તો લક્ષ્મણ આમ જ બેઠા હતા. એ પ્રસંગે લે હું, હા એ આગળ આવશે હવે, વાંધો નહીં ને. હા દાંત તો કઢાવી તમને, પણ આ તો ઘરનો ડાયરો સાહેબ. આ સીડીયું ઉતરે પછી કાલ કોઈક બોર્ડાની કેસેટ જોયા કે માયાભાઈ હારી વાત ન કરી એના ગામમાં, આબરું હું ભલામણ આપણી. અને એમાં દાદા બધા બેઠા છો એટલે થોડુંક મને મોનિટર ઓલામાલી બધા મોનિટર આપો, શાયદ આપો ખુલ્લું પડે ને એટલે. હા સબરીની આંખમાં આહુડા જ્યારે આવે છે ત્યારે ભગવાન રાઘવ કહે છે સબરી અમે આવ્યા એના ભાવમાં તારી આંખમાં આહુડા છે. સબરીએ જવાબ એ આપ્યો છો પ્રભુ માફ કરજો, આપ આવ્યા એનો હરખ તો હોય, પણ આજ મારી આંખમાં આહુડા એના છે કે આજ મારા ગુરુના શબ્દ હાચા પીડ્યા. મારા ગુરુએ કીધું હતું અખિલ બ્રહ્માંડનો માલિક રામ તારી પાસે આવશે, આજ મારો ગુરુ હાચો પીડ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા છે. એમ સંત મૂળદાસજી કહે છે કે એને બારો લાવો. આવ્યા એ મહાત્મા. જોડીમાં એક મરેલી બિલાડી રસ્તામાં પડી હતી, એ મૂળદાસ બાપુ લેતા આવેલા. જોડીમાં બિલાડી આમ બારી કાઢીને કીધું જામ આ બિલાડીના બચડા નાના છે, આ બિલાડી મરી ગઈ છે, એના બચડા દૂધ હાટું વલખા મારે છે. હું તો પાપીઓ છું લેને, પણ તું જે નવા જેને ગુરુ ધાર છો એને કે જો કોઈ પાપ ન કર્યું હોય તો આ બિલાડીને એકવાર બેઠી કરે, એના બચડા તળેલા નાખે છે. ઓલા મહાત્મા મુઠ્ઠીઓ વાળે हम तो मध्य प्रदेश में जाते हैं, हम यहाँ नहीं रहेंगे. મીંદડા ઉભા થાય ડોહા એના. ગુરુ સટકી ગયા ભાઈ. સંત મૂળદાસજીએ કમંડળમાંથી પાણી લીધું બાપુ હાથમાં. હે નોધારાના આધાર, દુખિયાના બેલી, મેં મન કરમ વચન અથવા જાણતા જાણતા જાગૃતામાં સપનામાં જો કોઈ જો મેં પાપ કર્યું હોય તો મારું પણ મોત કરજે, પણ જો મેં જાણતા જાણતા કોઈ જો પાપ ન કર્યું હોય તો એકવાર મારા નાથ આ બિલાડીને બેઠી કરી નાખજે. અને જ્યાં બિલાડીની માથે સાહેબ પાણી નાખે છે એ બિલાડી આળોટીને ઊભી થઈ જ્યાં દોડવા મળી, જામ સાહેબ લાકડી પડે પગમાં પડી ગયા. બાબાજી મને માફ કરજો. બેટા તને માફ કરવો છો એટલે તારી પાસે આવ્યો છું. આ લાખો ન ઓળખે તો હાલે, પણ બાપ તું તો લાખોનો પાલનહાર, તને હું કેમ આપતા. અને પછી એ જ જામ સાહેબ અમરેલી સમાચાર દેવરાવે, જે અમરેલી ગધેડે બેહાડે થાય એને જ કડે તબલા બાંધ્યા લ્યો. આ નિવેદન ફેરવતા વાર થોડી લાગે. કડે તબલા બાંધીને આવ્યા, શેરી વળાવી, સજ કરું, ઘરે આવો નહીં. આજ મારો વાલો આવ્યાની વધામણી જીરે સખી. મૂળદાસ બાપુને લીધા આશ્રમે, પણ મન બાવાનું ઠેર્યું નહીં બાપુ. મારા નાથ મારા પાસે કેવું થઈ ગયું. આજ મેં મીંદડું ઊભું કર્યું ના સમાજને તો પછી ટેવ હોય ઉપયોગ કરવાની. અને કાલ કોક માણસની લાશો લઈને અહીંયા આવશે તો હું પરમાત્મા તારી હામાં તો હું કેટલા ડગલા ભરી શકું, કેટલાને ઊભા કરું. એની કરતા હાલ હવે મારું જીવન મૂકી દઉં. સેવકોને બોલાવે છે અને કહે છે કે મારી સમાધિ ગાળી નાખો, કેમ કે મને નીકળી જવું. સમાધિ ગણાણી પોતાની રીતે બેઠક વાળ્યો. રામ 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 કરતા એમ કહેવાય ખોળિયામાં પ્રાણ મૂકી દીધા. અને પછી સંત મૂળદાસજીના મૃતદેહની એ પાલખી
આખી ગામમાં ફરે છે, ભક્તો અબીલ ગુલાલ ઉડાડે છે. અને બરોબર સંત મૂળદાસજીની પાલખીનું નીકળવું અને હામેલી એક નવી આણિયાત દીકરીને તેડી અને એક વેલડું હાલ્યું આવે છે. અને વેલડાને જે લેવા આવેલા એ આગળ જે હાલતા હતા એને કીધું બાપા વેલડું ઊભું રાખો. કે કેમ? કે હામે આવે છે મડદાના હકન લઈ ન જવાય, આપણે આ દીકરીને કાલે તેડી જાહો. આ અફકન કહેવાય, મડદાના હકન ન લેવાય, આના અફકન કહેવાય. ઈ શબ્દ મૃત સંત મૂળદાસજી બાપુના દેહના કાને અથડાના અને ફરીવાર ચેતન આવ્યું ભાઈઓ. અને પાલખી માં લેવા આવ્યો, ઉભી રાખો પાલખી ભાઈ. પાલખી ઉભી રહી અને અમરેલીનો સંત એમ કહેવાય છે કે પાલખીથી નીચે ઉતર્યા, વેલડે જાય છે. દીકરીનો માફો ઉસો કરીને એટલું કીધું, બેટા આજ તને મારા અફકન થાય ને. શું શબ્દ બોલ્યો મૂળદાસ.